કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભરદરીએ બિરાજતા સાવાલા પીરનો મેળો હવે પીપર ગામે યોજાય છે, જ્યાં નાવડીઓ પહોંચે છે. લખપત તાલુકાના પીપર મુકામે કોમી એકતાના પ્રતીક સાવલ શાહ પીર બાબાનો ઉર્ષ મેળો યોજાયો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં અસંખ્ય લોકો જમીન પર હોળીની પ્રતિકૃતિઓ સાથે જુલુસ કાઢી તેમના પૂર્વજો પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. અને બહુ ઓછા જોવા મળે છે. છેલ્લા 34 વર્ષથી જત ફકીરાણી અને ભડાલા દુનઈ સમાજના દરિયાના બદલે જમીન પર હોળીને આસ્થાભેર હલેશા મારી એ જૂની યાદો અને પરંપરાઓ અને નવી પેઢીને અવગત કરી રહ્યા છે. કચ્છના ભડાલા સમાજ સાવલ શાહ પીરના દુનાઈની ઓળખાણથી પ્રખ્યાત છે અને 450 વર્ષથી જોડાયેલ છે. ખાસ વાત એ છે કે જ્યારે મેળામાં સાવલા પીરની નિયાજ રાખવામાં આવે છે, ત્યાં નિયાજ જ્યાં સુધી ભડાલા દુનાઈ નારો ના આપે ત્યાં સુધી કોઈ નિયાજને લઈ પણ ન શકે. આ જૂની પરંપરાથી ચાલુ છે. મેળાની છેલ્લી રાત્રે પણ સાંજે ભડાલા દુનઈની એક નિયાજ રાખવામાં આવે છે, જેને કચ્છીમાં ફોરની ધેગ કહેવામાં આવે છે. અને આ જ નિયાજ ખાસ કરામત જેવી કહેવાય છે. આ નિયાજનો લાભ લે છે તેમના બેડા પાર થઈ જાય છે. સાવલા પીરની જે હોળી મેળામાં ફરવામાં આવે છે તે પરંપરા ભડાલા દુનઈ દ્વારા લેવામાં આવે છે. અબડાસાના લૈયારી, લખપતના જાળવાના રબારી સમાજ પણ સાવલા પીરની ભારે શ્રદ્ધા ધરાવે છે. છેલ્લા 450 વર્ષથી તેમના પૂર્વજો આ મેળામાં ભાગ લેતા આવે છે તેવું લૈયારી ગામના અગ્રણી રામાભાઈ ખેંગારભાઈ રબારીનું કહેવું છે. અત્રે યાદ રહે છે કે ભરૂચ પાસે આલિયાવાળા બેટમાં આ વિસ્તારના ફકીરાણી જત લોકો જ વસવાટ કરે છે અને રબારી સમુદાયની ઊંટો ચરાવવાનું કામ કરે છે. સાવલા પીરની 7મી પેઢીના વારસદાર દાદા સાવલા પીર ગામે રહે છે અને આ વિસ્તારના હિન્દુ મુસ્લિમ લોકો તેમનો પડ્યો બોલ ઝીલે છે. ફકીરાણી જત ગરાસિયા અને ડાણેતા જત અને હાજિયાની જત ભડાલા દુનઈ સમાજ રબારી સમાજના લોકો સાવલા પીરમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે તેવું સમુદાયના મુસ્લિમ ધર્મગુરુ સૈયદ અબ્દુલ શાહ પીપરવાળાએ જણાવ્યું. અને નારાયણ સરોવર પોલીસ સ્ટાફનો બહુ સારો સહયોગ રહ્યો હતો. તે બદલ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફનો સૈયદ અબ્દુલ શાહ દ્વારા આભાર વ્યક્ત કર્યો. અને મેળાનું સંચાલન મેળાના મુખ્ય આયોજક સૈયદ અબ્દુલ શાહ પીપર, દાડા સાવલા પીપર, ભડાલા ઓસમાણ ગાભા, હાજી સુલેમાન પડિયાર, રબારી રામાભાઈ ખેંગાર, જત હસન હાજી મામદે તમામ લોકોનું આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર સૈયદ ઇસ્માઇલ શાહ પીપર,